નમસ્તે, હું ડોક્ટર રૂપા ઉનડકર. પંચકર્મની સિરીઝમાં આજે આપણે વિરેચન પંચકર્મ વિશે થોડું જોશું કે વિરેચન કઈ રીતે થાય છે અને વિરેચન કયા રોગ માટે કોણે કરવું જોઈએ. વિરેચન છે એ બગડેલા અથવા તો વધેલા વાતપિત્ત કફને અધોમાર્ગ અથવા તો મળમાર્ગ દ્વારા એટલે કે ઝાડા દ્વારા દોષને બહાર કાઢવાનું પંચકર્મ છે. વિરેચન છે એ શરીરમાં જે કોઈ વાતપિત્ત કફ બગડેલા અથવા તો વધેલા છે એને ઝાડા દ્વારા કાઢે છે. અહીંયા જે છે એ ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ વિરેચનમાં માત્ર શરીરનો એટલે કે આંતરડાનો મળ જ બહાર નથી નીકળતો, પણ વિરેચન છે એ સેલ્યુલર લેવલે ડિટોક્સિફિકેશન કરે છે. એટલે કે આખા શરીરમાં જે કોઈ વાતપિત્ત કફ બગડેલા અથવા તો વધેલા છે એને ખેંચીને બહાર કાઢે છે. અને વિરેચન છે એ મુખ્યત્વે પિત્ત માટે અથવા તો પિત્તના સ્થાનમાં રહેલા કફ માટે કરવામાં આવતું પંચકર્મ છે. વિરેચન કયા કયા રોગ અથવા તો કોણે કોણે કરાવવું જોઈએ એના માટે જો જોઈએ તો મુખ્યત્વે ચામડીના અથવા તો સ્કિન ડિઝીઝના જે રોગ છે એના માટે અને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ માટે વિરેચન એ શ્રેષ્ઠ કીધું છે. આ સિવાય ગર્ભ સંસ્કારના રૂપે બીજ શુદ્ધિ અને જે કોઈ ગર્ભાશય શુદ્ધિ છે એના માટે વિરેચન એ ખૂબ જ શ્રેષ્ઠ છે. એટલે કે પિત્તની દરેક વ્યાધિ અથવા તો પિત્તને લગતી દરેક બીમારી કે જેના શરીરમાં ખૂબ વધારે પિત્ત છે તો એના લીધે જે કોઈ તકલીફો છે તો એ પિત્તને બહાર કાઢવા માટે એટલે કે અમ્લપિત્ત જેવા રોગો માટે, સ્કિન ડિઝીઝ અને દરેકે દરેક ત્વચાના રોગો માટે, વંધ્યત્વ માટે, પીસીઓએસ માટે અને ગર્ભાશય શુદ્ધિ અને બીજ શુદ્ધિ માટે થઈને વિરેચન પંચકર્મ છે એ બેસ્ટ છે. હવે આ વિરેચન પંચકર્મ કઈ રીતે કરવામાં આવે છે તો એના માટે જે આપણે ખૂબ ટૂંકમાં જો વાત કરીએ તો વિરેચનમાં પહેલા 5 થી 7 દિવસ માટે ડાયજેસ્ટિવ પાવર વધારે એવી દીપન પાચન ઔષધિઓ આપવામાં આવે છે. એટલે એમાં જે 7 દિવસ સુધી જે છે એ અમુક આયુર્વેદિક ઔષધિઓ તમારી પ્રકૃતિ અને તમારી તકલીફને લગતી ઔષધિઓ આપવામાં આવે છે. એ પછી જે છે એ 7 દિવસ સુધી સ્નેહપાન એટલે કે મેડિકેટેડ ચોક્કસ ઔષધિઓથી પકાવેલું જે કોઈ ઘી અથવા તો તેલ છે એ પીવામાં આવે છે અને એ માત્ર વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ પીવામાં આવે છે. એ પછી છે એ બાહ્ય સ્નેહપાન એટલે કે અભ્યંગ અને સ્વેદન કરવામાં આવે છે. તો આ જે છે એ 3 થી 4 દિવસનું અભ્યંગ અને સ્વેદન હોય છે અને એ પછી છેલ્લા દિવસે અમુક સ્પેસિફિક ઔષધિઓ ઉકાળા અથવા તો ચાટણથી તમને એ દિવસ માટે જે કોઈ અમુક સ્પેસિફિક વેગ પ્રમાણે જે તમને ઝાડા થાય એ પ્રમાણેની ઔષધિઓ પીવડાવવામાં આવી અને એ દિવસ જે છે એ ડિટોક્સિફિકેશન થાય છે. હવે આ દિવસ દરમિયાન તમને જે કોઈ ચોક્કસ સંખ્યામાં ઝાડા થયા હોય છે એને અનુરૂપ પછીના વીકનું તમારું એક ચોક્કસ પરેજી પત્રક અથવા તો પથ્યાપથ્ય પત્રક અથવા તો ડાયટ પ્લાન આપવામાં આવે છે અને એ પ્રમાણે જ ડાયટને ફોલો કરી અને તમારે જે કોઈ વધેલી દોષની અવસ્થા અથવા તો રોગની અવસ્થા છે એને આપણે શાંત કરી શકીએ છીએ. તો આ રીતે વિરેચન પંચકર્મ છે એ લગભગ 18 થી 20 દિવસનું પંચકર્મ થતું હોય છે. તો આ પંચકર્મ એ શરીરની ડિટોક્સિફિકેશન પ્રોસેસ ચોક્કસ છે અને જે આપણે વાત કરી એ રોગમાં વિરેચન આપણે કરાવી શકાય. તમારે તમારી શરીરની કઈ તકલીફ માટે વિરેચન કરાવવું જોઈએ કે બીજું કોઈ પંચકર્મ કરાવવું જોઈએ એની સલાહ માટે ચોક્કસથી અમને મળો. થેન્ક યુ.